ધીમા બાઈ દલિતો ના હૈરામાં હરખ નમાય હરખ નમાય બંધારણ વાળો બાબો બંધારણ વાળો કાયદા વાળો મારા કલેજાની કોર કાયદા કલેજાની કોર આસમાની ગંગામાં કે બોલે જીનામો બોલે જીનામો આસો પાલવના તોરણ બંધાય આસો પાલવના તોરણ બંધાય દલિત નર નારમાની મધુર ગીતો ગાય મધુર ગીતો ગાય બંધારણ વાળો બાબો બંધારણ વાળો આસમાની ઝંડામાં કે બોલે જીનામો બોલે જીનામો જન્મ દિવસ ભીમરાવનો રામજી આંબેડકર નામ છે બાબાની જન્મભૂમિ ધન્યમાં હું ગામ છે હજારો અહીંયા લખાય રે હો જન્મ દિવસ ભીમરાવનો એવો જન્મ દિવસ ભીમરાવનો જન્મ દિવસ ભીમરાવનો જય ભીમ બોલાય છે ને મન હરખાય છે જય ભીમ બોલાય છે ને મન હરખાય છે પ્રિય
ભીના કરે આકાશ ખુલશો મોરલા મધુરાયા જગ કે છે તારકો ઉડતા પંખી ના કરે આકાશ ખુલશો અદ્ભુત દૃશ્ય દિવસ ભીમરાવનો જન્મ દિવસ ભીમરાવનો પ્રતિભાવંત વર્તાયો કીર્તિ માતા ભીમ બાદલો જાયો આંબેડકર નામ કમાયો. આજે 14મી એપ્રિલ 134મી બાબા સાહેબ આંબેડકર જન્મ જયંતિ. બાબા સાહેબ આંબેડકરે આપણા ભારત દેશ માટે સમાનતા બંધુત્વની ભાવના માટે કરીને ઘણા કામો કર્યા છે. જે તે સમયે બાબા સાહેબ આંબેડકર માટે એ ઘણા કપડાં ચડાણ હતા, પણ જ્યારે એમણે મન અને લગનથી જ્યારે ભણી ગણીને હોશિયાર થયા ત્યારે ભારત દેશના સંવિધાનના પ્રણેતા બન્યા. અને એ સંવિધાન લખનાર બાબા સાહેબ આંબેડકર કે જેણે સૌથી લાંબુ મોટું સંવિધાન લખ્યું અને વિશ્વના લોકોએ આ સ્વીકાર લીધું કે આ સંવિધાન જેવું કોઈ સંવિધાન કોઈ બનાવી શકે નહીં. એવું સંવિધાન બનાવનાર બાબા સાહેબ આંબેડકરની આજે 134મી જન્મ જયંતિ ઉજવવા માટે જઈ રહ્યા. બી.આર. આંબેડકર, બાબા સાહેબ આંબેડકરનો જન્મદિવસ 14મી ઓક્ટોબર બાબા સાહેબ આંબેડકરનો 134મી જન્મ જયંતિ નિમિત્તે આખા ભારત દેશની અંદર દરેક જગ્યાએ દરેક ગલીઓની અંદર ભારતના સંવિધાનના રાષ્ટ્રીય પ્રણેતા બાબા સાહેબ આંબેડકરની જન્મ જયંતિની ઉજવણી જગ્યાએ જગ્યાએ થવા જઈ રહી છે. ત્યારે આરણા પેસેન્ટર શાળા ગ્રામજનોનો